સમાચારોમાં આગળ વધીશું। ભરૂચથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચમાં આજે સવારથી જ જળબંબાકારની સ્થિતિ, કેમ કે વરસાદનું જોર એટલું બધું જોવા મળ્યું। ભરૂચ જિલ્લાનું વાલિયા, જ્યાં આબ ફાટ્યું। મોડી રાત્રે વરસાદથી ભરૂચના કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા। 18 ઇંચ વરસાદ વરસતા વાલિયા જળબંબાકાર થયું। જમીન ત્યાં જળના દ્રશ્યો સર્જાયા। વાલિયા તાલુકાના ગામ બેટમાં ફેરવાયા। ગામને જોડતા માર્ગો જ પાણીમાં ડૂબી જતા ગામ સંપર્ક વિહોણા બન્યા। ભરૂચ શહેર સહિત નેત્રંગ, અંકલેશ્વર સહિતના તાલુકા થયા જળબંબાકાર। વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ચારે તરફ કીમ નદીના પાણી ફરી વળ્યા। ડહેલી ગામના કાછોટા ફળિયામાં પાણી ભરાતા 87 લોકો મુશ્કેલીમાં મુકાયા। ડહેલી ગામમાં આવેલા મહાદેવના મંદિરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। વાલિયામાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ડૂબ્યા। પાણીના ધસમસતા પ્રવાહમાંથી કાર લઈને જવાનો પ્રયત્ન કરનાર 2 ઇકો કારના ચાલકો ફસાયા। ટ્રેક્ટરની મદદથી બંનેને બહાર કાઢવામાં આવ્યા। વાલિયા માંગરોળને જોડતા માર્ગ પર ટોકરી નદીના પાણી ફરી વળ્યા। મેરા ગામ નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં એક ટ્રક પલટી ગઈ। ટ્રક ચાલક અને ક્લીનરનો બચાવ થયો છે। વાલિયાના 16 ગામના આદિવાસી ફળિયામાં પાણી ભરાયા। કીમ નદીના ધસમસતા પાણી ગામમાં ફરી વળ્યા।